હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું કે ઇસ, આર, એમનો ઉપયોગ કરીને પ્રશ્નવાચક વાક્યો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ કેવી રીતે બનાવવામાં આવે છે. નિયમ: જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે ઇઝ, આર, એમને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. જ્યારે તમે વાક્ય બોલો છો તો ઇસ, આર, એમને સબ્જેક્ટ કરતા પહેલા મૂકવાથી વાક્ય પ્રશ્ન બની જાય છે. ઉદાહરણો: હું રમેશ છું, આઈ એમ રમેશ. શું હું રમેશ છું, એમ આઈ રમેશ? શું એ તમારો મિત્ર છે, ઇઝ હી યોર ફ્રેન્ડ? શું આ તમારી પેન છે, ઇઝ ધીસ યોર પેન? શું વરસાદ પડી રહ્યો છે, ઇઝ ઇટ રેનિંગ? શું તમે ખુશ છો, આર યુ હેપી? શું તેઓ વિદ્યાર્થીઓ છે, આર ધે સ્ટુડન્ટ્સ? શું આપણે મોડા છીએ, આર વી લેટ? તો મિત્રો, હવે તમને ખબર પડી ગઈ કે ઇઝ, આર, એમ વડે પ્રશ્નવાચક વાક્ય કેવી રીતે બનાવવું. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.